ભાવનગર જિલ્લામાં ધોરણ 10માં વિદ્યાર્થીઓએ બાજી મારી છે। ભાવનગર એ ગ્રેડ વાળા 1922 વિદ્યાર્થીઓ નોંધાયા છે, ત્યારે એક જ શાળામાં 270 વિદ્યાર્થીઓ એ ગ્રેડ વાળા નોંધાયા છે। ગુજરાતમાં ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, ત્યારે ભાવનગર જિલ્લાનું પણ પરિણામ જાહેર થયું છે। ત્યારે ભાવનગર જિલ્લાની પરિણામની ટકાવારી જોઈએ તો 85.70% નોંધાવા પામી છે। જોકે કેટલીક દીકરીઓએ બાજી મારી છે। ભાવનગરના તળાજા રોડ પર આવેલ કૃતજ્ઞા ગ્રુપ ટ્યુશન ખાતે અભ્યાસ કરતી શિવાની વાળા નામની વિદ્યાર્થીએ 99.99 પર્સન્ટાઇલ મેળવ્યા છે, જેને સમગ્ર ગુજરાતમાં ભાવનગરનું ગૌરવ વધાર્યું છે। આ દીકરીએ 3 વિષયમાં 100માંથી 100 માર્ક્સ પણ પ્રાપ્ત કર્યા છે, પરંતુ 99.99 પર્સન્ટાઇલ મેળવનાર દીકરીના પિતા દરજી કામ કરે છે। તે દીકરી પોતે આગળ એન્જિનિયર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। જ્યારે આ ટ્યુશનમાં નિષ્ણાત શિક્ષકોના માર્ગદર્શન હેઠળ અન્ય વિદ્યાર્થીઓ પણ સારા માર્ક્સ મેળવી પાસ થયા હતા। હોય એ બધી વિદ્યાર્થીઓને છે એ આપણે વ્યવસ્થિત કરાવીએ છીએ, બરાબર, કે જેમ બેનને આપણે, બરાબર, એટલે આ વસ્તુ ખૂબ ટૂંકમાં મહત્વનો ભાગ ભજવે છે, બરાબર। હવે આગળ એની જો જિંદગીની અંદર છે એ એમનો ઉત્સાહ છે, અને 7 માર્ક એટલે વિચારો તમે 6 વિષય થાય એટલે એક વિષયમાંથી માત્ર 1 માર્ક ઘટે। મારું નામ વાળા શિવાની છે। હું કૃતજ્ઞતા ગ્રુપ ટ્યુશનમાં અભ્યાસ કરતી હતી। હું ભરતનગર અભિષેક સોસાયટીમાં રહું છું। મારા પિતા દરજી કામ કરે છે, અને તેની આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં પણ તેમણે મારી પાછળ ખૂબ જ મહેનત કરી હતી। મારે સાયન્સમાં 100માંથી 100, સોશિયલ સાયન્સમાં 100માંથી 100, સંસ્કૃતમાં 100માંથી 100, ગુજરાતીમાં 99, મેથ્સમાં 99 અને ઇંગ્લિશમાં 95 માર્ક્સ આવ્યા છે, અને 98.83% અને 99.99 પર્સન્ટાઇલ સાથે મારે ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક આવ્યો છે। સવારના 6 વાગે જાગીને સ્કૂલે જવાનું, પછી 2:30 વાગે ત્યાંથી આવી એટલે પછી જમીને પછી લેશન પતાવીને પાછું 6 વાગ્યાનું ટ્યુશન, 6 થી 8 વાગે, 8:30 ઘરે પહોંચી પછી પાછું 8:30 વાંચવા બેઠું। તમને જે સબ્જેક્ટ ડિફિકલ્ટ લાગ્યો એમાં કેવી મહેનત કરાવી? ડિફિકલ્ટ તો સોશિયલ સાયન્સ હતું। એમાં તો સ્કૂલ અને ટ્યુશનના ટીચર્સનો બહુ જ સપોર્ટ રહ્યો છે। ભવિષ્યમાં હું સોફ્ટવેર કમ્પ્યુટર એન્જિનિયર બનવા માગું છું। કૃતજ્ઞતા ગ્રુપ ટ્યુશનમાં ડેઇલી, વીકલી અને મંથલી ટેસ્ટનું આયોજન થાય છે। અહીં દરેક સ્ટુડન્ટ્સ પર પર્સનલ ધ્યાન આપવામાં આવે છે। મારું નામ રમણા વેદ છે। કઈ જગ્યાએ રહ્યો ભાઈ? હું શિવમુંડુ 4 સોસાયટીમાં રહું છું। પરીક્ષા, આ વખતેની પરીક્ષા થોડી સહેલી હતી, પરંતુ તો પણ તેમાં મહેનત માગી લે, અને થોડા પ્રશ્નો એવા હતા કે જે ખૂબ જટિલ ન હતા, પણ તેમાં ખૂબ તર્ક રહેલું હતું। મહેનત આમ ઓછી કરવાનું મન થતું, પણ અમારો કૃતજ્ઞતા પરિવારના શિક્ષકો દ્વારા મહેનત માટે સતત માર્ગદર્શન અને તે માટેનું મોટિવેશન અહીંના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા અમને આપવામાં આવ્યું। પરિવારમાંથી મારા ફાધર અને મધર બંનેએ મને સપોર્ટ કર્યો, અને જ્યારે મને એવું લાગતું કે હવે નહીં થાય, ત્યારે તેમણે મને ખૂબ આમ સાંત્વના આપી અને માર્ગદર્શન આપ્યું। પરીક્ષામાં એવું તો ખાસ કંઈ અઘરું ન હતું। જ્યારે હું કૃતજ્ઞતા ગ્રુપ ટ્યુશન સાથે જોડાયેલો ન હતો તેની પહેલાં મારો એક પણ ગોલ ન હતો, પરંતુ અહીંના શિક્ષકોએ મને શીખવાડ્યું કે આપણું જીવન એક નિશ્ચિત ધ્યેય માટે બનેલું છે, તો તે માટે તમારો ગોલ તમારે નક્કી કરવો જોઈએ। આથી મેં મારો ગોલ નક્કી કર્યો છે કે મારે હવે IAS બનવું છે। ખૂબ આનંદ થાય છે કે ગુજરાતમાં પહેલો નંબર લાવીશું। 3 દીકરી અને 1 દીકરો છે। સિલાઈ કામ કરું છું। દીકરી બહુ સારી મહેનત કરે છે, સવારે વહેલા જાગી અને રાતે મોડે સુધી વાંચા લખ્યા કરે છે। મારું નામ ભદ્રેશભાઈ રમણા છે। હું કૃતજ્ઞતા ગ્રુપ ટ્યુશનનું સંચાલન કરું છું।
છેલ્લા 15 વર્ષથી હું જ્યારે ક્લાસીસ ચલાવું છું તો તેના અનુભવના નિચોડ રૂપે વિદ્યાર્થીઓની પાછળ સતત અને સખત જેટલી વિદ્યાર્થીઓ અને પોતાના વાલીઓ મહેનત કરે છે એટલી જ મહેનત અમારે પણ કરવી પડે છે. મારી પાસે અનુભવી અને શ્રેષ્ઠ ગુરુજનોનો સ્ટાફ છે, જેથી કરીને વિદ્યાર્થીઓને સતત અને સતત માર્ગદર્શન પૂરું પાડતા રહે છે, તેમને મોટિવેશન કરતા રહે છે. કોઈ વિદ્યાર્થીને ડિફિકલ્ટી હોય તો તેનું સોલ્યુશન કરવામાં આવે છે, તેમજ વ્યક્તિગત માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે. તેમ છતાં કોઈ વિદ્યાર્થી હતાશ થાય તો પણ તેને સતત અને સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. વળી ખાસ કરીને ડેઇલી, વીકલી અને મંથલી ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે, તેમજ સતત મોડલ પેપરના 100 જેટલા રાઉન્ડો લેવામાં આવે છે. તેને લીધે અમારી સંસ્થાનું પરિણામ ખૂબ જ શ્રેષ્ઠ આવે છે. આજે મને ખૂબ ગૌરવ થાય છે કે મારી વિદ્યાર્થીની વાળા શિવાની, જે ગુજરાતની અંદર 99.99% સાથે 600માંથી 593 માર્ક મેળવી અને ગુજરાતની અંદર પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે, તો આનાથી વધારે ખુશી મારા માટે બીજી કોઈ હોય જ ન શકે. અને મારી સંસ્થાનું પરિણામ આ સાથે 100%નું પરિણામ છે એ પ્રાપ્ત કરેલ છે. તેમજ 10મા ધોરણની અંદર જે વિદ્યાર્થી 50 કે 55% પાસ થયેલો હોય તેવા વિદ્યાર્થીઓ મારી સંસ્થાની અંદર 80, 85 અને 89% સુધીનું સારું પરિણામ મેળવી અને અહીંયાથી પાસ થયા છે, જેથી હું ખૂબ ગૌરવની લાગણી અનુભવું છું.